જો પણ તેને કાંઈ કરવું રહ્યું નથી તો કૃતાર્થ છે. કારણ કે ભગવાન મળ્યા છે સાધનાના બળે જ. કરોડો જન્મ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન સંતને મેળવવાના હતા એ આપણને મળી ગયા છે. હવે એને રાજી કરવા માટે બધા સાધનો કરવાના. ભગવાન સંતને મળ્યા પછી એને રાજી કરવા માટે તપ કરીએ, ત્યાગ કરીએ, દાન કરીએ, ધર્માદો આપીએ, સેવા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, એ બધું પ્રગટને રાજી કરવા માટે. હવે ભગવાનને શોધવા માટે નહીં. તો હવે એને આ રીતે પૂર્ણકામપણાનો અનુભવ થાય છે. પછી મહારાજ કહે છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. સર્વ સાધનના અંતને, બસ હવે એને કોઈ સાધન કરવું પડે એવું નથી, કંઈ નહીં. બસ તમે જો હકીકતમાં જુઓ ને, શબરીબાઈ કયા સાધન કર્યા, મીરાબાઈ કયા સાધન કરે, ચલો, અથવા તો ગોપીઓ કયા સાધન કર્યા? કઈ નહીં, ભજન કરવું છે ઓળખીને ભગવાનને ઓળખી લીધા. મીરાબાઈને પ્રગટ ભગવાન નહોતા, પણ ગુરુ રોહિદાસ તો ચમાર હતા, પણ રોહિદાસને ગુરુ તરીકે કરી લીધા અને ગુરુ દ્વારા એને ભગવાનને પામી લીધા. કાં ભગવાન મળે, કાં ભગવાન સંત મળે. પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે. તે હવે ન તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય. પ્રગટ ભગવાન કે પ્રગટ એવા ગુરુ મળી જાય તો એ ગુરુ આપણને ભેટો કરાવી દે છે. તો એ વાત મહારાજ કરી કે હવે બીજા કોઈ સાધનો કરવાના નથી. એનો અર્થ નથી કાલથી પૂજા બંધ કરી દેવાની કે કેમ તમે ના પાડીને કે સાધનો નહીં કરવાના. હવે સાધનો કરવાના ભગવાન ખોળવા માટે નહીં, ભગવાનને શોધવા માટે નહીં, જે ભગવાન મેળ્યા છે એને રાજી કરવા માટે. પછી બધા સાધનો કરવાના. એ કોઈ જે આપણે કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ ખાલી કન્સેપ્ટ બદલાવાનો છે. એક ભાઈ છે ને સ્વામીને મળ્યા અને સ્વામી કે સ્વામીને આશીર્વાદ આપો, મને સારા ગુરુ મળે. જેના આશીર્વાદથી તને સારા ગુરુ મળે તો એ શું કે સ્વામી મને એવા આશીર્વાદ આપો કે મને સાચા ગુરુ મળે. સ્વામી કે જા મળશે હવે. પણ એટલે એવું એમ, એટલે હવે જેના આશીર્વાદથી ગુરુ મળે એ પણ મનાય નહીં ને, એ ન મનાય. પણ જો મનાઈ જાય તો એ કામ થઈ જાય એ વાત છે. શ્રી મહારાજ આગળ વાત કરે છે અને એ ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. માટે દે છે તે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તે ઉપાય કરવો. બહુ ગજબની વાત કરીશું. ભલભલાની એટેક આવી એવી વાત છે, એટેક આવી જાય એવી વાત છે કે જો ભગવાનની નિષ્ઠા હશે અને કદાચ જે નિયમ ધર્મ છે, પંચવર્તમાન છે, ત્યાગી ગ્રહસ્થાના જે પંચવર્તમાન છે એ પંચવર્તમાનમાં કદાચ ખામી આવી ગઈ, એ ખામી છે, પણ એ ક્યારેક ટળશે. પણ ભગવાનની જો નિષ્ઠામાં જો કચાશ હશે તો કોઈ રીતે નહીં ટળે. તો એનો અર્થ એવો નથી કે ભગવાનના મહિમાને વથે, ભગવાનના આશાને વથે નિયમ લોપવા, ધર્મ લોપવા, એની વાત નથી. શ્રીજી મહારાજે ના પાડી છે મધ્યના 9મા વચનામૃતમાં કે હું જે તમને આ વાત કરું છું એ નિયમ ધર્મ લોપીને બેફામ વર્તવા માટે નથી કે અમે બસ અમને ભગવાન મેળા છે ગમે તેમ બેફામ વર્તીએ, ગમે તે ખાઈ પીએ અને તો અમને ભગવાન અમારા ધામમાં બિહાર દે, એમ ભગવાન બિહારવાનું નથી. એ તો જન્મ લેવડાવશે, આશરે આવ્યા છો 2-5 જન્મ લેવડાવીને ચોખ્ખા કરશે. પણ મૂળ વાત એટલી છે મહારાજ કે કદાચ કોઈ કારણોસર ભૂલ થઈ જાય. ભૂલ થવાના ઘણા બધા ચાન્સીસ છે. કદાચ ગમે તેવો મોટો હોય તો લપસી જાય. ભૂલ કરવી વસ્તુ જુદી છે, ભૂલ થઈ જઈ વસ્તુ જુદી છે. હું ચશ્મા મારા પડી જાય અને ચશ્મા પાડું એ બેમાં કઈ તફાવત ખરો? ચશ્મા પડી જાય અને ચશ્મા પાડું એમાં તફાવત ખરો? ભૂલ થઈ જાય ને ભૂલ કરવી એમાં તફાવત ખરો? ભૂલ થઈ જાય અને ભૂલ કરવી. દાખલા તરીકે તમારે વેવાઈને ઘેર ગયા અને પેલી ડુંગળી અથવા તો લસણ દેખાયું નહીં અને તમે તો એમ ખાઈ લીધું, ખબર પડી કે સારું તો આમાં તો ડુંગળી છે, આમાં તો લસણ છે, તો પેલા એક કોળિયો ખવાય તો ગયો, એ તમારી ભૂલ થઈ ગઈ. અને પછી સ્વાદ આવી ગયો, ખાધું, એ ભૂલ કરી, પછી મૂકી દેવાય. ડુંગળી લસણ આપણે નહીં ખાવાના, બસ જેને ખાવું ભલે ખાય. કે કેમ નહીં ખાવાના? બસ ભગવાન સ્વામિનારાયણ કીધું. આપણા કરતા ભગવાન સ્વામિનારાયણ વધારે બુદ્ધિશાળી, એટલું માની લો. બસ બીજું કશું સમજવાનું નથી. શું લાભ થાય છે, શું નુકસાન, ઘણા બધા લાભ છે. ભગવાન સ્વામિને ના પાડે. ભગવાન સ્વામીને તમારા ડોક્ટરોને જેટલી ચિંતા છે તમારા દેહની, એના કરતા ભગવાન સ્વામિને તમારા દેહની વધારે ચિંતા છે, એટલું સમજી રાખો. તમારા દેહની તમારા ડોક્ટરોને જેટલી ચિંતા છે કે ડુંગળી ખાવાથી આમ લાભ થાય, લસણ ખાવાથી આમ લાભ થાય, કઈ વાંધો નહીં, ભલે લાભ થતા હશે, પણ એમાં એક પોટેશિયમ સાયનાઇડ કંઈક છે. અધ્યાત્મ દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બધું બરાબર છે, પણ અધ્યાત્મ દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા છે. અને આપણા કરતા ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સાહેબ મહારાજ વધુ બુદ્ધિશાળી છે, બધું એટલું સમજાય.
ભગવાનનું સ્વરૂપ જવા દો. આપણા કરતાં વધારે ડાયા છે, વધુ બુદ્ધિશાળી છે, એને આપણા દેહની, આપણા કુટુંબની, આપણા મોક્ષની વધારે ચિંતા છે. તો એના માટે કર્યું છે. ડૉક્ટર એમ કે તમે ખાંડ નહીં ખાવાનું, એન્જિનિયર કે ખાવાનું, તો કોનું માનો? હા, કેમ? તો ખાંડમાં કાંઈ લાભ નથી? ખાંડ તો મજા આવે, મસ્ત મજા આવે. એમાં જો પૂરણપોળી હોય, એમાં જો ગુલાબજાંબુ હોય, એમાં જો શ્રીખંડ હોય, તો મજા જ આવે ને. તેનો તો લાભ જ છે ને. તો કેમ નથી ખાતા? એન્જિનિયર હા પાડે, તમે હાડો, તમારે જમાય, તમારે બનેવી, સાસુ સસરા, ગુજરાતના મુખ્યમંત્રી, ભારત દેશના રાષ્ટ્રપતિ, બધા એમ કે પૂરણપોળી ખા, અને ડૉક્ટર કે ખાઈશ નહીં તો મરી જઈશ, તો કોનું માનીએ? કેમ? બસ તો અધ્યાત્મ રોગના ડૉક્ટર શ્રીજી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ છે, બસ. તો નહીં ખાવાનું. તો મનાય તો ન મને તો ખાજો, મને વાંધો નથી. પ્રશ્ન એટલો છે કે ભૂલ થવી અને ભૂલ કરવી એ બે જુદી વસ્તુ છે. ભૂલ થઈ જાય, કોઈ પણ વ્યક્તિ થઈ જાય, મોટા મોટાને થઈ ગઈ છે, ભૂલ થઈ જાય, પણ પાછો વળી શકાય છે. તમે કદાચ ગટરમાં પડી ગયા, ગટરમાં પડ્યું, આખી જિંદગી પર ગટરમાં પડ્યા રહેવાનું? ઊભા થઈ જાઓ, બહાર નીકળી જાઓ, કપડાં ધોઈ કાઢો, નવા કપડાં પહેરીને ચાલતા થઈ જાઓ. ના હવે કે હું મારે આબરું, હું આબરું તો હતી જ ક્યાં પહેલા, પડ્યો તો ઊભો થઈ જાય ને, હવે ઊભો થઈ જાય. આબરું ક્યાં છે? આપણે તો એવા જ છીએ ભાઈઓ, અમે તમે એવા જ છીએ. આ તો પ્રમુખ સાહેબ મળ્યા, એને લીધે આપણી શોભા છે, બાકી મારીને તમારી કોઈ શોભા નથી. ભૂલ થઈ જાય, પડ્યા, ઊભા થઈ જાઓ, ચાલવા માંડો, કપડાં ધોઈ નાખો. પછી ના હું તો ગટરમાં જ પડ્યો, કારણ કે કોઈ પડી ગયો ને, એ ના પડ્યું રે ભાઈ. કદાચ પિક્ચર જોવાઈ ગયું, કશો વાંધો નહીં, માળા ફેરી નાખો, દંડોત કરી નાખો, પણ હવે પિક્ચર જોઈ નાખ્યું એટલે હવે પછી જોવાનું ચાલુ કરી દેવાનું. ના, હવે ભૂલ થઈ ગઈ ને એકવાર. અરે કદાચ એકવાર દારૂ પીવાઈ ગયો એટલે આખી જિંદગી દારૂ ચાલુ કરી દેવાનું. ઘણા શું નિયમ કામ ન લે ખબર કે અમે નિયમ લઈએ તો પાપ લાગે. નિયમ કદાચ નિયમ ચૂકી જવાય. અરે નિયમ ચૂકી જવાય, તું દરરોજ દારૂ પીએ અને કદાચ એકાદ માની લો કે ભૂલમાં કદાચ પીવાઈ ગયો, તો પ્રાયશ્ચિત કરી લેવાય, માળા કરી લેવાય, દંડવત કરી લેવાય. પણ એક વખત ચાલુ થઈ ગયો પછી ચાલુ નહીં કરી દેવાનો. અહીં ઘણા નિયમ લે બીડી નહીં પીવું, હવે કદાચ કોઈ આગ્રહથી અથવા કઈ ઈચ્છા થઈ ગઈ પી નાખવાની, તો કદાચ પીવાય ગઈ તો એમાં મોક્ષ નહીં બગડે, પણ દંડવત કરી લો, પ્રાર્થના કરી લો, પાછું નક્કી કરી લો. ના હવે એકવાર ચાલુ થઈ ગયો એટલે ચાલુ થઈ જવા દો, એવું નહીં. તો મહારાજ કહે છે કે નિયમ ધર્મ લોપવાની ઈચ્છા નથી. આગળ વાત કરશે આજ મધ્ય 13માં કે જેને ભગવાનનું સ્વરૂપ સમજાણું છે ને, એ જાણીને તો નિયમ લોપે જ નહીં. નિયમ લોપાવે છે કોણ? આપણી વાસના. આપણી વાસના નિયમ લોપાવે છે. આપણો કામ, આપણો ક્રોધ, આપણો લોભ, આપણી ઈર્ષા, આપણો સ્વાદ નિયમ લોપાવે છે ને. હોટલના ભજીયા ખાવાનું કેમ મન થાય છે? સ્વાદ. ડુંગળી લસણ કેમ ખાવાનું થાય છે? સ્વાદ. સ્વાદ જ છે ને. સ્વાદ આપણને દોડાવે છે, કામ આપણને દોડાવે છે, લોભ આપણને દોડાવે છે. આ સ્વભાવ. પણ જો ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું તો સ્વભાવ આપણે ટળી જશે, વાસના આપણી જતી રહેશે, અને વાસનાને લીધે આપણે જે નિયમ લોપીએ છે નહીં લોપાય, પછી નિયમ નહીં લોપાય. તો મારે કે જો ખરેખર જે ભગવાનનું સ્વરૂપ સમજો, આજે જો તમે યોગી બાપા જો, પ્રમુખ સાહેબ જો, ક્યારે આખી જિંદગીમાં ક્યારે નિયમ લોપ્યો છે? યોગી બાપા તો કેવા હતા ખબર? એક વખત ત્યાં બટેટા ઉટકા, એટલે બટેટા ધોયેલા અને યોગી બાબા નીકળ્યા. યોગી બાબા કે આ ગયનું તો બાંધ્યું નથી. હા બાબા કે બાંધી દે. એમ નહીં, આ 2 મણ બટેટા રાખથી ઉટકી નાખો. રાખથી ઉટકાવ્યા. સમગ્ર બ્રહ્માંડમાં એક જ યોગી બાબા છે કે ગાયડા વગરના પાણીથી બટેટા ધોયા. યોગી બાપા યુવકો પાસે એક બટેટું રાખથી ઉટકાવ્યું અને પાછા ગાળેલા પાણીથી ધોવડાવ્યા. હવે આવું તો કહેવાય? આપણે તો ગાળા પાણી વગરની રસ જ આપણે ખાઈએ છીએ. ઘણી વખત સંતો નહીં બનાવી દેવી, અમે ચોખ્ખું પાણી બનાવ્યું છે, પણ ચોખ્ખું ને હાથે બધું તો ગાળીને બનાવવું પડે, આવું નળ ઉટકી નાખવો પડે, હાથ આબોથી ધોઈ નાખવા પડે. આ ચોખ્ખાઈ આપણે રાખવાની. પણ જોગીજ મહારાજ ત્યાં લંડનમાં હતા 70ની સાલમાં, ઘનશ્યામ ચરણ સ્વામી છે, અને પાણી એમ આપ્યું. યોગી બાબા કે ગાળીને આપ્યું છે ને, જોજો મારી ન નાખતા. હવે ગાયડા ગુનું પાણી પીએ કે કાંઈ આપણે મરી જઈએ? બધા પીએ છે ને, ઓલા નહીં ગામડામાં ખેડૂત હોય ને, બધા ધોરિયામાં પાણી પી લે, ખબર? આમ પી લે, નથી આમ ખોબો કરીને પી લે. પણ છતાં યોગી બાબા પ્રમુખ, આટલો ઝીણા સૂક્ષ્મ નિયમ. ભલે જીવનું જોખમ આવે પણ ક્યારેય સ્વામી કોઈ આજ્ઞા લોપી નથી. આંખના ઓપરેશન વખતે પણ અમેરિકાની અંદર સ્વામી કીધું મેલ નર્સ ન મળે તો મારું ઓપરેશન કરાવવું નથી. ડૉક્ટર કે સ્વામી તમને ઝામર થઈ જશે, ભલે ઝામર થઈ જાય, ભલે અમારી આંખ જતી રહે, પણ મારા નિયમ ન લોપવું. પણ પછી કે સ્વામી એવું કરે, તમે જે એનેસ્થેસિયા આપી દઈએ ત્યારે તો તમને ભાન ન હોય, એ વખતે તમારે ઓપરેશન થિયેટરમાં પેલી નર્સ હોય, તમને શું વાંધો? સ્વામી કે એનેસ્થેસિયામાં હોય કે સમાધિમાં હોય કે ગમે તેમ હોય, ઓપરેશન થિયેટરમાં લેડીઝ નહીં તો મારે ઓપરેશન ઇન્ડિયા જઈને કરાવીશ. હવે ઇન્ડિયામાં આવવાનું બહુ મોટું થાય હતું, પછી અમેરિકામાં તો ત્યાં મેલ નર્સની વ્યવસ્થા થઈ ગઈ. પણ એટલા બધા કડક સ્વામી. ત્યાં યુનોમાં જવાનું હતું, સ્વામી બહુ સ્ટ્રિક્ટ. ત્યાં બિલ ક્લિન્ટનને જ્યારે મળવાનું હતું, સ્વામી સ્ટ્રિક્ટ. સ્વામી કે એને જો લેડીઝ સેક્રેટરી હોય તો આપણે એને મળવું જ નથી, એને મળવું હોય તો આવી એકલા. આપણે લેડીઝ સેક્રેટરી સાથે આવે ને આપણે બોલીને ઊભી નોંધા કરે, એ આપણને ના પોહાય. તો કોઈ પણ બાબતમાં સ્વામી 1996માં કંઈક LAમાં હતા, કંઈક સાનોજેમાં, તો સ્વામી બેઠા, એક હરિભક્ત નાની બાળકીને
તેડીને આશીર્વાદ અપાવવા આવ્યા. એ તો સ્વામી તો આઈડિયા નહોતા, દૂર ઊભી ત્યાં છે, પણ સ્વામી ખ્યાલ આવી ગયો. સ્વામી ઉપવાસ કરવાનો આગ્રહ રાખ્યો. હવે આજે 80 વર્ષની ઉંમરે, એક તો લોકો 78 ઉંમરે હતો, પણ તોય સ્વામી કે ના મારે ઉપવાસ કરવો જ છે. કે સ્વામી પર તમને તો અડી તો નથી નાની બાળકી, તો ના મહારાજની આજ્ઞા છે ને. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. એક તો બધે સિદ્ધેશ્વર સ્વામીએ, વિયોગેશ્વર સ્વામી બહુ સમજાય કે સ્વામી તમારા બદલે એક ઉપવાસ અમે કરી નાખીએ, પણ તમે જમી લો. તો માંડ જયમાં સ્વામી. તો આટલા કડક નિયમ સ્વામી વર્તે છે, એ વર્તે છે ને તો અમે વર્તી શકીએ છીએ. એના અમે જોઈએ ના પડે તો ખબર પડે કે આપણા ગુરુ આટલા શુદ્ધપણે વર્તે છે. તો પછી આપણે ત્યાગી કે ગ્રહસ્થ બેયને જો આપણે જે કુળના આપણે છીએ એ કુળને કલંક ન લાગવું જોઈએ. બસ આપણે તો મને કોઈ ઓળખતું નથી. અત્યારે હું કયા ગામનો છું આમાં કોને ખબર છે? કયા મારા મા બાપ, કઈ મારી જ્ઞાતિ કોને ખબર છે? તમને એટલી જ ખબર છે કે સામનાનું સાધુ છે, અને વધારે નજીકમાં આવ્યો તો એટલી ખબર છે કે BAPSનો છે અથવા તો પ્રમુખ સ્વામીનો છે. હું જો આગો પાછું થાવ તો કલંક મારા ઈષ્ટદેવને લાગે, મારા ગુરુને લાગે, મારી સંસ્થાને લાગે. મને તો કોઈ મારા ગામને કુટુંબને કોઈને ખબર નથી. એમ તમે વર્તો છો ને, એ તમને ગામ નામ તો પણ તમને લાગે જો પ્રમુખ સ્વામીનો હરિભક્ત છે, એ આગો પાછો થાય. પાછા લોકોને કેવું છે, પોતે ભલે ગમેલા વંઠી ગયેલા હોય, પણ કે તમારું હરિભક્ત કેમ વર્તે છે? અમારું હરિભક્ત તું સીધો હાલ ના એને કે અમે ભલે દારૂ પીએ, માંસ ખાઈએ, બીડી પીએ, સિગારેટ પીએ, નાચીએ, કૂદીએ, ગમે તેવું કરે, પણ તમારું હરિભક્ત વ્યવસ્થિત રહેવો જોઈએ. અમે બરાબર કે તમે હરકા હવે રહેવા, બધું બરાબર છે. તું પેલા સીધો ચાલ, થોડોક પ્રયત્ન તો કર, ચાલવાનો પ્રયત્ન કર. પણ લોકોને આપણા પર બહુ, એટલા માટે શ્રીમાં કહેલું કે આ તો ધોળી ગોદડી છે, સૂર્ય સમય ગોદડીમાં મહાત કે ડાઘ ના લગાવવા દેશો. તો આપણું વર્તન એવું કરીએ, ભલે ધીરે ધીરે. ધીસ ઇઝ નોટ વન ડે ક્રિકેટ મેચ. એક દિવસમાં હું સુધરી જાઉં, એક દિવસમાં તમે સુધરી જાઓ, એ શક્ય નથી. વર્ષોની સાધના છે. પણ આપણું નિશાન હોવું જોઈએ કે મારા ગુરુને, મારી સંસ્થાને અને મારા ઈષ્ટદેવને કલંક ન લાગે. એવું કોઈ ઘણી વાર શું કરે કે કલંક ન લાગે, શું કરે? તિલક ચાનો ભૂસીને જાય પિક્ચરનું, એને કંઠી અંદર નાખી દે કે જો મારા ગુરુને કલંક ન લાગે ને એટલે હું તિલક ચાનો ભૂસીને થિયેટરમાં જાઉં, તિલક ચાનો ભૂસીને દર્શન નવરાત્રી ગરબામાં. સારું જજો જાઓ. એટલે જતાની પાછળ આ તો ખાલી કહું છું કે તમે છેલ્લે છૂટ આપી દીધેલી. મારા સામનાના હરિભક્તોનો છૂટ આપતો જ નથી, આપવાનો જ નહીં. પ્રમુખ સમાજ નથી આપવાના. સામનાના હરિભક્તો માટે હું કહું છું, બીજા તમારે જે કરવું કરજો, પણ પ્રમુખ સ્વામી નથી આપવાના. કદાચ રમવો તો બેનું રીતે તમે મંદિરમાં રમો, તો બીજે રમો. બેનું રીતે ગરબા લે, ચાલો. આપણે ઘણા સેન્ટરમાં રમે છે, આપણે બધા કીર્તનો ગાય, મૂળ તો આપણે આનંદ જ માણવાનો છે ને. તો બધા બેનો રીતે ગરબા લે. આપણે ત્યાં બધા કિશોરો, બધા યુવકો પણ એની રીતે આપણે મંદિરમાં કાર્યક્રમ ગોઠવે છે. મંદિરમાં ગોઠવો, કઈ વાંધો નહીં, આપણે ભક્તિ કરવાની છે ને. પણ આ ભેળી સાડો નહીં, એ ભેળી સાડો નહીં, એ આપણી સંસ્કૃતિ નથી, આપણે સંસ્કાર નથી. ને તમારી ભવિષ્યની પેઢી ખલાસ થઈ જશે. તમે લખવું હોય તો લખી રાખજો, તાંબાના પત્રમાં, તાંબાની પેનથી. જે લખવું હોય તો લખજો. આજે નહીં તો આવતા વર્ષોમાં પ્રશ્ન થશે જ. એનો અર્થ નથી કે બધા કે વાસના વડે ભેગા થાય છે, પણ એ ઘી અને અગ્નિ ભેગા થાય તો ઓગળ આગળ રહે જ નહીં. એ માતાજીની ભક્તિ જ નથી. એ હું મારા સ્વામિનારાયણ હરિભક્તોને કહું છું. તો મૂળ વાત એટલી છે કે શ્રીજી મહારાજ અહીંયા એવી વાત કરે છે કે નિયમ ધર્મ લોપવાનો નથી, પણ કદાચ લોપાઈ જાય, કદાચ ચશ્મા હાથમાંથી પડી જાય અને ફેંકી નહીં દેવાના. કદાચ પડી જાય તો લઈ લે હાથમાંથી, પહેરી લઈને ચાલતો થઈ જાય. એમ મહારાજ કે કદાચ આ નિયમ ધર્મ લોપાઈ જાય તો ક્યારેક એમાંથી છૂટકો થશે, પ્રાયશ્ચિત કરવાથી, દંડવત કરવાથી, માળા કરવાથી. પણ જો ભગવાનનું સ્વરૂપ જો નહીં સમજો, આજે દાખલા તરીકે કોઈ સ્કૂલમાં ભણવા ગયો તો નાપાસ પણ થાય, અને પેલું કે જો તારો છોકરો નાપાસ થયો, પણ તારો છોકરો ડોબાચારે છે નું આ નાપાસ થયો છે તો ક્યારેક ભણશે ને, એમાંથી ડોક્ટર થઈ જશે. અમારે પેલા ચુની કાકા છે ને, આપણે ચાતુર્વેદી, 7 વખત SSCમાં નાપાસ થયા. કેટલી વખત? 7 વખત. અને પછી MA થઈ ગયા, કોલેજના પ્રોફેસર થઈ ગયા. લો કે તમારો વ્યક્તિ કેમ નાપાસ થયો? નાપાસ ભલે થાય, પણ એક વખત PhD થઈ જાય, યાદ રાખજો. નાપાસ થયો બરાબર છે, અમારા હરિભક્તો નાપાસ છે, અમે નાપાસ થઈએ છીએ, પણ એક વખત PhD થશે. પણ તમે તો ભણવા જ નથી બેઠા. એનું હું ભણવા જ નથી બેઠા, રેકડી તેના કરો છો. તો ક્યારેક સ્કૂલમાં બેઠો છે તો 2 વખત નાપાસ થાય, 5 વખત નાપાસ થશે, 17 વખત નાપાસ થશે, શું વાંધો? તમારા પેલા અબ્રાહિમ લિંકન 11 વખત નાપાસ થયા, પણ તો અત્યાર સુધીમાં એવો રાષ્ટ્રપ્રમુખ અમેરિકાનો થયો નથી. ભિખારી હતો, સાવ ગરીબ હતો. તો થાય જ તો ભાઈ, આ તો સાધનાનો માર્ગ છે. સાધનામાં ઉભો થાય ને પડે, ઉભો થાય ને પડે. 2 વખત કઢી બનાવ તો બગડે ખરી, પણ મેં બનાવી નથી, બગડ્યા જ નથી. જો તો ના જ બગડે, બનાવી નથી ક્યાં બગડે? મેં ક્યારે જિંદગીમાં કઢી બનાવી નથી, બગડે? તો ક્યારેક રસોઈ બનાવે તો ક્યારેક દાજી પણ જાય. એમ કરતા કરતા જો ભંડારી થઈ જાય, એમ કરતા કરતા જ એ મોટા મોટા અન્નકૂટ આખો બનાવી દે, આખો અન્નકૂટ બનાવી દે છે. તમે રસો બગાડતા જ બગડે ખરી, સુધરે ખરી, પણ ના કદાચ રસો બગડી જાય તો જિંદગીમાં ન આવડે. હા, સાયકલ તમે શીખો તો હેઠા નથી પડતા, હાથ પગે ભાંગી જશે કે નહીં? કે જો તારો છોકરો સાયકલમાંથી પડ્યો, પણ ભલે પડ્યો, કાલથી ચાલતો થઈ જશે. તારો છોકરો સાયકલ પકડતો નથી, એનું શું?
એટલે ઘણા લોકોના પ્રશ્ન આ જ હોય છે બધા કે હરિભક્તો કેમ? હરિભક્તો બધા બરાબર છે, પણ ધીરે ધીરે આ તો ભગવાન મેળા છે. બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ થઈ ગયા બસ. હવે બ્રહ્મ વિદ્યાની કોલેજ છોડવાની નહીં, છોડવાની નહીં. એ 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે 25 વર્ષે આ જન્મે 100 જન્મે છોડવા નથી, શ્રીજીમાં છોડવા નથી. મારે કે ભૂત વળગ્યું તો છોડતો નથી, ભૂત વળગ્યું છોડ, હું તમને ચોટેલો છું, નહીં છોડવાનો. એ પાર પાડશે. ચોખ્ખા કરી મહારાજ લખ્યું તમે મારા કહેવાયા છો, તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. શ્રીજીમાં જ વચન આપ્યું છે. શ્રીજીમાં અમારા ભગવાન સ્વામિનારાયણે અમને વચન આપ્યું છે કે તમારા જીવમાંથી જગતના લોચા કાઢી નાખી, જીવમાંથી જગતના લોચા કાઢી નાખશે. એક જ શરત કે મારો આશરો પકડી રાખજો, બસ મારો આશરો પકડી રાખજો, તો એ બધા ચોખ્ખા કરી દેશે. તો એ ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે. પછી મહારાજ કહ્યું કે માટે દેહ છે તે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેનો ઉપાય કરવો. બસ ઉપાય હા કરવાનો છે. દેહ છે તે હો, મર્યા પછી હું સાધના કરવાના છે. અને મરવાનું કોઈ ઠેકાણું નથી. વરસાદ પડે કે ન પડે એમાં શંકા, ભાજપ આવે કે કોંગ્રેસ આવે એમાં શંકા, દીકરો આવે કે દીકરી આવે એમાં શંકા, ભાવ વધે કે ઘટે એમાં શંકા, પણ મરવાનું છે કે નથી મરવાનું એમાં કોઈ જાતની શંકા નથી. નક્કી છે ને? એમાં શંકા ખરી? પણ ક્યારે મરવાનું છે એ પાછું નક્કી નથી. મરવાનું નક્કી છે, પણ ક્યારે મરવાનું છે નક્કી નથી. કે જન્મ્યા ત્યાં તે જરૂર જાણો, મરવાનું છે માથે જે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાદે. નક્કી છે. તો આ નાશવંતયા દેવળેથી અવિનાશી પણ લેવું દે, પત્રવાળામાં જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ લોકોનું ગમે એટલું કમાશો. મેં વાત કરી ગયો છે અહીંથી કે આપણા દાદાના 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 દાદા જતા રહ્યા છે. તમારે 100 વીઘા જમીનમાંથી ઢેફું લઈને ગયા છે? ગયા છે? તમારા દાદા છે ગયા? ગયા ને? તો એક પાંચું લઈને ગયા છે, ઘરમાંથી ચમચી લઈને ગયા છે, તો આપણે જવાના છે. તો એનો જ નથી ના કમાવું, પણ ભક્તિને ગૌણ કરીને નહીં. મંદિરમાં આવો, નિયમિત આવો, કથા વાર્તા સાંભળો. મુખ્ય તો આ કરવાનું છે. પેલું તો થાય એટલું કરવાનું નાઈ નથી, 100% કરો, પણ આ મોક્ષ બગાડીને નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવાનો છે. કંઈક બગાડવા, કંઈક સુધારવા, કંઈક બગાડવું પડે, કંઈક સુધારવા, કંઈક બગાડવું પડે. તમારે ટેલિવિઝનનું સુખ લેવું હોય તો ઊંઘનું સુખ બગાડવું પડે, ઊંઘનું સુખ લેવું હોય તો ટેલિવિઝનનું સુખ તમારે બગાડવું પડે. કંઈક મેળવવા કંઈક તમારે ગુમાવવું પડે છે. તમારે 1 કિલો રીંગણા લેવા હોય તો 10 રૂપિયા બગાડવા પડે, પણ 1 કિલો સોનું લેવું હોય તો 6 લાખ રૂપિયા બગાડવા પડે. તમારે વી હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેશિયસ થિંગ. કિંમતી વસ્તુ ચીકવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડે છે. તો મોક્ષ કાંઈ મફતમાં નથી મળતો ભાઈઓ, મોક્ષ સસ્તામાં નથી મળતો. એના માટે ભોગ આપવો પડે છે, સેવા આપવી, આપણે તન મન ધનથી ઘસાવવું પડે છે. તો શ્રીજી મહારાજ કહ્યું કે આ દેહ છે તે ઉપાય તો આ કરવાનો છે કે જેથી કરીને ભગવાનનું સ્વરૂપ સમજાય. કદાચ તમારું મકાનનું, ફેક્ટરીનું, કંપનીનું કામ બાકી રહી ગયું ને તો મજૂરો રાખી શકાય, પણ મોક્ષનું કામ બાકી રહી ગયું મજૂરો રખાય? કોઈને કોન્ટેક્ટ આપે, હાલો 1000 જણા બેસી જાઓ, બધાનું 1000 રૂપિયા આપી અને માળા ફેરવા માંડો, કારણ કે અઠવાડિયા પછી મારું મૃત્યુ છે, તો બધા માળા, મારો મોક્ષ ન થાય કઈ. તમે કરોડપતિ હો, કરોડપતિ હો, અને કેટલા નોકર રાખ્યા છે, કેટલા માણસ, એક નોકરને તમે લાખ રૂપિયા આપો, દરરોજનો લાખ રૂપિયા પગાર, દરરોજ. ગુણવંતભાઈ, દરરોજનો લાખ રૂપિયા પગાર, પણ સંડાસ તમારે જવું પડે કે નહીં? હા, એ તમારે નોકર એટલે તો દરરોજ લાખ રૂપિયા આપવું છે ને, અરે 50 લાખ આપે તો સંડાસ તો તમારે જવું પડે એમ. કારણ કે આમાં ઘરના પૂજા કરે, તારા ઘરના બધું કરે, તું કર ને યાર. હા, તમારા ઘરના ખાય છે, તમને જ ખાતા? તો ઘરના કરે તો તમે કરો, એ આરતી કરે તો તમે આરતી ઉતારો, એ મંદિરમાં આવો તો તમે મુંજારો. ઘણા છોકરા ને કે મારા પપ્પા બધો સત્સંગ બહુ કરે, તમારા પપ્પા કરે છે, તમારા પપ્પા ખાય છે તો એ તમે ખાઓ છો કેજો. હા, છોકરા બધા પૂજા કરતા બંધ થઈ જાય છે, ના હાલે. કેવું પડે, ઠપકારવાનું નહીં, પ્રેમથી હેતથી. પણ બાકી જો તમે છૂટી જાઓ તો ધીરે ધીરે તો ક્યાં ને ક્યાં જતા રહેશે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ઉપાય આપણે કરવાનો છે, અને એ ભગવાનનું સ્વરૂપનો ઉપાય કરવાનો શું છે? ભગવાન તો નયમાત્મા પ્રવચનેન લભ્યો ન મે દયા બહુના શ્રુતેન, નયમાત્મા પ્રવચનેન લભ્યો ન મે દયા બહુના શ્રુતેન, યમે વેશ્ય તેન લભ્ય તસ્ય એષ આત્મા વિરુણ્યતે તનુમ સ્વામ. આ જે આત્મા પરમાત્માનું જ્ઞાન છે એ કેવળ પ્રવચન સાંભળવાથી કઈ થયું નથી, તો આવતીકાલે બંધ થઈ જતા. હા, તો સાંભળવાનું છે, પણ નયમ આત્મા પ્રવચને લભ્યો ન મે દયા ન બહુના શ્રુતેન.
ગમે એટલા આપણે બુદ્ધિશાળી હોય, ગમે એટલા શાસ્ત્રનું પઠન હોય, પણ આત્માને પરમાત્માની માહિતી મળે, ઇન્ફોર્મેશન મળે. તમે ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં, વચનામૃતમાં કઈ જગ્યાએ શું લખ્યું છે તમે યાદ શક્તિ હોય તમે બોલી શકો, પણ યમવેશ વૃણુતે તેને લભ્ય તસ્ય એશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ભગવાન જેના પર કૃપા કરે એને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. શ્રીજી મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં વાત સમજાવી છે કે ભગવાન પોતે કરુણા કરીને આ સ્વરૂપ આપણને ઓળખાવે છે. તો કરુણા ક્યારે થાય આપણા પર કે એને રાજી કરીએ ત્યારે. તો ભગવાનને રાજી કરવા માટે, ગુરુને રાજી કરવા માટે સેવા, બસ સેવા એ એમનો રાજીપાનો ઉપાય છે. જો ભગવાન સ્વામિનારાયણ પોતે સેવા કરી છે, ગુણાતીતાનંદ સ્વામી પોતે સેવા કરી છે. ભગતજી મહાતો જ્ઞાન લેવા માટે આવેલા ગુણાતીતાનંદ સ્વામી પાસે, પણ 23 કલાક સુધી સેવાને કથા વાર્તા. શાસ્ત્રીમાજી 80 વર્ષની ઉંમરે પાયા ખોદેલા છે. જોગીજી મહાતો 74 વર્ષની ઉંમરે બોલેલા કે મને સેવા કરવાનું બહુ મન થાય છે અને આપણને હુઈ જવાનું બહુ મન થાય છે. પણ આપણને જો યોગી બાપા આજે પ્રમુખ સમાજ 82 વર્ષની ઉંમરે સેવા કરે છે, તો આ મંદિર એ મારું છે, આ ઠાકોરજી મારા છે, આ સંતો મારા છે, હરિભક્તો મારા છે. એ સેવા આ સંપ્રદાય સેવા ઉપર છે. સેવા ઉપર આપણે જ્યાં 1981માં ભગવાન સ્વામિનારાયણ દિશાતાજી મહોત્સવ હતો, એ વખતે અખિલ ભારતીય સાધુ સમાજના 2000 બધા સાધુઓ, મોટા મોટા ધર્મગુરુ આવેલા. એમાં બૌદ્ધ સંપ્રદાયના ભદંત આનંદ કૌશલ્યાનંદ આવેલા. એની બધા સાધુની સભામાં હજારો વ્યક્તિ હાજરીમાં બોલેલા કે મને સૌથી વધારે પહેલી વાર બધા સ્વામીના યોગમાં આવેલા, સ્વામી સંપ્રદાયના યોગમાં આવેલા, કે મને આશ્ચર્ય છે કે અમે તો સંન્યાસીઓ સાધુઓ અમારું પતરાળું અમે ના ઉઠાવીએ, અમારી આસન અમારા સેવકો હારવાર દોડતા હોય, કે પ્રમુખ સ્વામીના સંતો, શ્રીધનના ત્યાગી સંતો અને આ ગ્રહસ્થના પતરાળું ઉઠાવે, ગ્રહસ્થાને થાળીઓ જમાડે, ગ્રહસ્થની થાળીઓ ઉઠકે. ગ્રહસ્થને અમને ઘણા પૂછે છે કે આ તમારા જેવા જ્ઞાની સંતો બધા હરિભક્તોને ખુરશી કેમ નાખી દે છે? અમારી તો સેવા છે. હરિભક્તોને રમાડવા, જમાડવા, ખવડાવવું, પીવડાવવું એ અમારો ધર્મ છે. અમારે તો આ જ છે સાધના. યોગી બાપાનું પ્રમુખ સમાજ અમારા સંતોને જીવ માં જ નાખ્યું છે કે અમે કઈ ભલે ત્યાગી રહી ગયા કે ગ્રહસ્થ કરતા મોટા થઈ ગયા છે, ગ્રહસ્થ કઈ સ્ત્રી આસક્ત છે એટલે કે પાપી છે, એવું નથી. એમાં કરતા પણ આગળ હોય, ભલે ગ્રહસ્થ હોય પણ ત્યાગી ગ્રહસ્થની સેવા કરે અને ગ્રહસ્થ ત્યાગીની સેવા કરે. આ સંપ્રદાય આત્મીયતાનો છે. આ સંપ્રદાય અમને જોજો જિંદગીમાં પહેલી વાર સંતો સાથે ભેગા થતા શું તો સંતો એટલામાં તો ઓતપ્રોત થઈ જાય છે. અહીં કથા કરે જુદો બોલીને આકાશમાં જતો રહેવું નથી. અહીં તો આત્મીયતાનો સત્સંગ છે. યોગી બાપાનો પ્રમુખ સમાજે વર્ષો સુધી હરિભક્તોની સેવા કરી છે, હરિભક્તોને જમાડ્યા છે, ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, બધું જ. અત્યારે ગમે મોટા મોટા ઉત્સવમાં પ્રમુખ સમાજ સંતોને આ ભેગા કરે, આ જ ભેગા કરે. તમે કદાચ ત્યાં આવ્યા હશો ગોંડલની અંદર, જયારે સંતોને દીક્ષા આપી અને અચાનક હરિભક્તોની સંખ્યા વધી ગઈ. સ્વામી બેઠા બેઠા સંતોને આ જ બોલાવ્યા કે બધા સંતો પહોંચી જાઓ અને બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા કરો. જયારે ત્યાં ગુરુ પૂનમ હોય કે જન્મજયંતિનો ઉત્સવ હોય, સ્વામી બધા સંતોને આ જ બોલાવે. ફૂલદાનો ઉત્સવ પણ સ્વામી અમને બધા સંતોને બોલાવે કે કયા હરિભક્તોને ક્યાં ઉતારને શું સગવડ છે. તો હરિભક્તોની સેવા કરવી અમારા સંતોનો ધર્મ છે અને સંતોની સેવા કરવી હરિભક્તોનો ધર્મ છે. તો આપણે ત્યાં ખાલી કથા નથી હોય, ખાલી આમ આશીર્વાદ આપી દેવા અને હું પછી રૂમમાં જઈને હુઈ જાઉં, એ આપણો સંપ્રદાય છે જ નહીં. આપણે સંપ્રદાય કોઠારી હોય કે મહંત હોય કે સદગુરુ હોય કે નાના હોય કે મોટા હોય, સેવા સેવાને સેવા જ. એમ હરિભક્તોને પણ સેવા. તમે લાખો રૂપિયાનું દાન આપો તો ચોગાન સાફ કરજો, ચોગાન સાફ કરજો. દાન બરાબર છે, એક ધનની સેવા છે, એમ દેહથી પણ સેવા છે અને કરે છે. દેશ પ્રદેશમાં આપણે ઘણા બધા અમેરિકા, લંડનમાં ડોક્ટરો છે, વાસણ ઉટકે છે, ડોક્ટરો છે, કાર પાર્કિંગમાં ઉભા હોય છે અને ભાઈઓ બધા જ. તો મંદિર આપણું છે, આ મંદિર આપણું છે, તમારું ઘર છે. તો તમારા નાના બાળકોને, બાલિકાઓને, કિશોર કિશોરી, યુવાન યુવતીઓ, ભાઈ બધા જ આ મંદિરની સેવા કરી આપણો ધર્મ છે. તો અઠવાડિયે અડધો કલાક, પોણો કલાક, 1 કલાક દેહ કરીને સેવા કરજો, તમને આનંદ આવશે. ખરેખર આ કઈ જગતની નથી, અહીં કોઈ માન મોટપ માટે નથી કરતા. દેહ કરીને સેવા એ પણ એટલી જ અગત્યની છે. તો અહીં જયારે સમય આવું તમે બધા કરો છો. આપણે જયારે 2 ઉત્સવ થઈ ગયા, 1984 અને 1994માં જન્મજયંતિ ઉત્સવ હતા, હરિભક્તો બહુ ઓછા હતા, છતાં પણ આ બધી સેવા કરી છે, મંદિરોમાં બધી સેવા કરી છે. તો સેવા તો કરવાની છે. આ સેવા કરવાથી એ ગુરુનો રાજીપો થાય, ગુરુનો રાજીપો થાય તો એવી નિર્દોષ બુદ્ધિ આપણને આપે. જે બુદ્ધિ આપણે પકડી શકીએ, એ આપણે આ શબ્દોને આપણે પકડી શકીએ એવી દિવ્ય બુદ્ધિ થાય છે. તો અહીં ઉપાય કરવાનો કે ગુરુ રાજી થાય, કારણ કે ગુરુ વગર આ ભગવાનનું સ્વરૂપ સમજાયું નથી. મહારાજ આગળ વાત કરશે. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કરીને કર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસની પેટે જ્ઞાન જાય નહીં.
તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વ જન્મનું જ્ઞાન ટળ્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે. આગળ જો મહારાજ આ સમજવા માટે કેટલું પ્રલોભન આપી રહ્યા છે ને સમજાવી રહ્યા છે કે આ જ્ઞાન એક વખત તમે થયું, કદાચ આપણે ભૂલ થઈ ને ફરી વખત જન્મ લેવો પડ્યો. વૃત્રાસુરની વાત કરી કે ભાગવતની અંદર આવે છે 6ઠા સ્કંદની અંદર 11મો અધ્યાય છે એમાં કે વૃત્રાસુર પહેલા તો ચિત્રકેતુ હતો અને આપણે જાણીએ છીએ ને કરોડ સ્ત્રીઓ હતી અને બધે ઘરમાં પ્રોબ્લેમ થયા બધા અને છોડી નીકળી ગયો. હવે એમાં શંકર ભગવાન પાર્વતી એને ખોળામાં બેઠેલા અને કે હારો મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને આ એક બૈરું ત્યાગ કરી શકતા નથી અને એમાં એના ભાવ આવ્યો શંકર ભગવાનનો અને એમાંથી રાક્ષસ થવું પડ્યું. રાક્ષસ થયા પણ છતાં ગયા જન્મ જે જ્ઞાન હતું એ જ્ઞાન એને ચાલુ રહ્યું અને કે મારી ભૂલ હતી એને માફી માગી અને પછી આગળ વધ્યો. તો હરજીની વાત કરેલી કે રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા પણ એક ભૂલને કારણે મૃગમાં ચોંટી ગયા, બીજી વખતે મૃગનો જન્મ લીધો અને ઓહ મેં મારી ખોટી દયાને કારણે મારે જન્મ લેવો પડ્યો અને પછી ફરી વખતે એને માતાને ધાવ્યું જ નહીં, હરણીનું બચ્યું 14 દિવસની અંદર દેહનો ત્યાગ કરી દીધો અને પછી પાછા પોતે મનુષ્ય જન્મ તરીકે જન્મ લીધો અને જગતમાં ગાંડાની જેમ વર્તાને સિદ્ધ ગતિને પામ્યા. તો મહારાજ કહ્યું આ વિદ્યા કેવી છે કે આ વિદ્યા આવતા જન્મમાં પણ યાદ રહેવાના. આ લૌકિક વિદ્યા કેવી છે, દાખલા તરીકે આ વખતે તમે MS સર્જન હો અને તમે ઓપરેશન કરતા હો તો આવતે જન્મે દાખલા તરીકે પછી જન્મીને તરત ઓપરેશન ના શરૂ કરી દેવાય કે ના ગયા જન્મ MS હતો ને તો ગયા જન્મમાં હતો આ જન્મે ભણ પેલો જા ABCD શીખેલા. તો એવું છે આ લોકનું તમે ગમે એટલું કોમ્પ્યુટર આવડતું હોય કે આ લોકની વિદ્યા આવડતી હોય આવતે જન્મ તો પહેલેથી શીખવું પડે, કક્કા બારકડે પહેલેથી જ. અધ્યાત્મ જ્ઞાન એવું નથી. અધ્યાત્મ જ્ઞાન તમે જ્યાં ઉભા છો ત્યાંથી આગળ વધશો. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શબ્દો મૂક્યો છે યોગ ભ્રષ્ટ. યોગ ભ્રષ્ટ જે યોગના માર્ગેથી ભ્રષ્ટ થયો, કદાચ પડી ગયો, કદાચ એનું પતન થયું પણ ત્યાંથી આગળ વધશે એ સાવ અધોગતિમાં નહીં જાય તો કદાચ ભૂલ થાય આગળ વધીશે પણ આવતે જન્મે પણ આનું અજ્ઞાન ચાલુ રહેવાનું છે. માટે આ જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન એવું છે કે એનો નાશ નહીં પામે. તમે જેટલી કંઈ સાધના કરી હશે, એક માળા ફેરવી હશે ને એ નાશ નહીં પામે, એક 10 મિનિટ મંદિરમાં સેવા કરી હશે 10 જ મિનિટ તો નાશ નહીં પામે. તમે એકાદી કથા સાંભળી હશે, એકાદી પ્રદક્ષિણા ફરી હશે, ભગવાન માટે તમે જે કંઈ કર્યું છે એ ભગવાનના તમારા ખાતામાં સ્ટોક થઈ જાય. તમારું જે ખાતું ભગવાન પાસે બેલેન્સ છે, ડેપ્થ અને ઉધાર પાછું પણ છે, જમા પાછું છે. ઉધાર પાછું જે કહે છે એ પણ ત્યાં જમા થતું જાય છે અને જે જમા પાછું છે એ પણ આપણું ત્યાં જમા થતું જાય છે. તો જેટલું કંઈ ભગવાન માટે સંત માટે સાચી ભાવનાથી જેટલું કર્યું છે એ લેખે જરૂર લાગશે અને એનું આપણને ફળ જરૂર મળવાનું છે. પછી મહારાજ કહે છે અને નારદ સનકાદિક બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. બસ આ ભગવાનની જ વાતો થાય છે. અધ્યાત્મ માર્ગમાં જ્યાં આપણે જોયું હતું કે જનક રાજા અને નવ યોગેશ્વરો એ ભેગા થઈને એ અધ્યાત્મની જ વાતો કરતા હતા. લૌકિક વાતો તો બહુ કરી. હવે ઠીક છે તમે સંસારમાં રહ્યા છો, થોડું જાણી લો, અમે પણ થોડું ઘણું જાણી લેવું પડે કારણ કે સંસારમાં થોડું શું હાલે છે. અમને કોઈ કહી દે કે આવું થોડું ચાલે છે. કારણ કે મુંબઈમાં બોમ્બના ધડાકા થયા, અમને કહી દીધું કે આવું ધડાકા થયા અને થોડુંક જોઈ લે એટલે જાણવું તો પડે સમાજમાં રહ્યા છે એટલે. પણ પછી રાત દાડો એની ચર્ચા, એનું જ મનન, એનું ચિંતન. આ તમારે આ બધા જોવાની અંદર રાત દાડો ક્રિકેટ જ દેખ્યા કરો. અત્યારે સચિન તેંડુલકર ક્યાં હૂતો હશે ને ક્યાં બેઠો હશે ને એ કેવી રીતે નાતો હશે ને ક્યાં સદી કરતો હશે ને ક્યાં બોલિંગ કરતો હશે ને તો એનું ભજન નહીં. ઠીક છે આપણે સંસારમાં છે જાણી લઈએ પણ વાતો તો આની કરવાની છે. બસ આ ભગવાનની વાત, આ સંતની વાત, જે આપણે ગુરુ મળ્યા છે, જે ઈષ્ટદેવ મળ્યા છે, આપણા સંતોની વાતો કરો, આપણા હરિભક્તોની વાતો કરો, કેવા બધા સારા સારા રત્નો આપણા સત્સંગની અંદર છે તો એની વાતો કરીને આપણા જીવનું પોષણ થાય એની એવી વાતો કરવાની છે. તો શ્રીજી મહારાજ કહે આ વાતનો એવો મહિમા છે. હવે મહારાજ કહે છે કે આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં અને સદગ્રંથોમાંથી વાર્તા તો હોય, એવી સદગ્રંથોમાં આવી વાતો તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેના મુખ થકી જ વાત સમજવામાં આવે છે પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ વાત સમજાતી નથી. બસ શાસ્ત્રમાં તો વાતો હોય, બધા શાસ્ત્રમાં વાતો હોય છે પણ સત્પુરુષ જો મળે તો વાત સમજાય છે. તો સત્પુરુષ દ્વારા આ ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત છે એની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એક પ્રશ્ન એવો છે કે ભગવાન સ્વામિનારાયણ એક જ ભગવાન છે તો પછી તેમના આટલા બધા ફાંટાઓ કેમ પડ્યા છે? પ્રશ્ન સાચો છે, ખોટો નથી. થોડાક વર્ષો પહેલાં હું જ્યારે પાર્ષદમાં હતો ત્યાં સુરત બાજુ એક ભાઈને ત્યાં મળ્યા. એ ભાઈ પોતે સ્વાધ્યાયવાળા હતા. તો મને કહે કે તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ ભગવાનને માનો છો તો આટલા બધા ફાંટાઓ છે